રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં કેદીએ આત્મહત્યા કરી લેતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે। પોપટપરા જેલમાં હત્યાના ગુનામાં બંધ રાજેન્દ્ર રાઠોડની તબિયત લથડતા પોલીસે સારવાર માટે સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં કેદીએ પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી છે। આત્મહત્યા કરી લેનાર આરોપી રાજેન્દ્ર રાઠોડ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના નિવૃત્ત કર્મચારી હતા। મૃતક પર પરિણીત પુત્રીના પ્રેમીની હત્યાનો ગુનો નોંધાયો છે। આ હત્યાના ગુનામાં આરોપી જેલમાં બંધ હતો, જેણે આજે આત્મહત્યા કરી લેતા પોલીસ પણ ભાગતી થઈ છે। પોપટપરા જેલમાં હત્યાના ગુનામાં બંધ રાજેન્દ્ર રાઠોડની તબિયત લથડતા પોલીસે સારવાર માટે સિવિલ હોસ્પિટલના પ્રિઝનલ વોર્ડમાં સારવાર માટે ખસેડ્યો હતો, જ્યાં કેદીએ પંખા સાથે દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી છે। આત્મહત્યા કરી લેનાર આરોપી રાજેન્દ્ર રાઠોડ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના નિવૃત્ત કર્મચારી હતા। મૃતક પર પરિણીત પુત્રીના પ્રેમીની હત્યાનો ગુનો નોંધાયો છે। આ હત્યાના ગુનામાં આરોપી જેલમાં બંધ હતો, જેણે આજે આત્મહત્યા કરી લેતા પોલીસ પણ ભાગતી થઈ છે।